હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં આજે મતદાનનો છેલ્લો તબક્કો સાંજે પૂર્ણ થવા જઈ રહ્યો છે તેવામાં આજે સાંજે સમગ્ર દેશ બંને રાજ્યોમાં એક્ઝિટ પોલની રાહ જોઈ રહ્યો છે। બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દેશના રાજકીય પ્રવાહ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણીનું આયોજન થયું છે, જ્યારે કે લોકસભા ચૂંટણી બાદ હરિયાણામાં ખેડૂત આંદોલનની આગ ઠારવામાં દિલ્હી સરકાર નાકામ રહી હતી અને જેને લઈને હરિયાણામાં સત્તા કોની પાસે જશે તેના પર સૌ કોઈની નજર છે। તો કલમ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરના લોકોનું જીવન કેવી રીતે બદલ્યું તે જાણવું પણ જટિલ છે। જોકે આવનારી ચૂંટણીના એક્ઝિટ પોલમાં લોકોનો જનમત અનેક પ્રશ્નોનો જવાબ આપવા જઈ રહ્યું છે, ત્યારે આજે સાંજે 6 વાગે અત્યારે આપણે જે ચર્ચા છે તે મતદાન પૂર્ણ થયા બાદ કરી રહ્યા છે। અમે બંને રાજ્યોમાં સત્તાના સમીકરણો, મતદારોના મુદ્દાઓ, રાજકીય સત્તાના આંકડાઓ અને બેઠકોના ગણિત અંગે ચર્ચા કરીશું। આ બંને રાજ્યોના ચૂંટણીના પરિણામો આવનારા સમયમાં કેન્દ્રીય સત્તાના સમીકરણો પર ખૂબ મોટી અસર કરશે, જે જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે। ત્યારે વીટીવી ન્યૂઝ પર આજે એક્ઝિટ પોલ આપણે જોઈ રહ્યા છે કે કેવા પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળશે, કારણ કે બંને રાજ્ય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ, એક બાજુ જમ્મુ કાશ્મીર, બીજી બાજુ હરિયાણા કે જ્યાં ખેડૂત આંદોલનની પણ અસર જોવા મળી શકે છે, એટલે કે પરિવર્તનનું પવન પણ ક્યાંક એક બાજુ ફૂંકાઈ શકે છે તેવી પણ આશાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ જે ચૂંટણી યોજાઈ રહી છે અને ખૂબ જ મહત્વપૂર્ણ અનેક જગ્યાએ આ ચૂંટણીના પરિણામો છે અને સૌ કોઈની નજર ત્યાં મંડરાયેલી છે। જમ્મુ કાશ્મીરમાં પણ તમામ જે પાર્ટીઓ છે તેઓએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા વગર જ આ વખતે ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ હવે લોકોને એ જોવામાં પણ રસ છે કે આગામી મુખ્યમંત્રી કોણ હશે, આખરે મેદાન કોણ મારશે। આપણી સાથે ગેસ્ટ જોડાયા છે, ભાજપમાંથી અશ્વિન બેંકર આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસમાંથી હેમાંગ રાવલ આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા તો રાજેશભાઈ આપની પાસે આવવા માંગીશ, શું લાગી રહ્યું છે અત્યારે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની વાત કરીએ, સૌથી પહેલા જમ્મુ કાશ્મીરની કયા કયા મુદ્દાઓ આ વખતે અસરકારક રહેશે? જમ્મુ કાશ્મીરની અંદર એક તો સૌથી પહેલી વાત એ છે કે 10 વર્ષ પછી ત્યાંના લોકોને પોતાનો જનમત એટલે પોતાની સરકાર ચૂંટવા માટેનો મોકો મળ્યો છે અને એની વચ્ચે જમ્મુ કાશ્મીરનું જે વિધાનસભાઓ છે એને 3 યુનિયન ટેરિટરીની જેમ વહેંચી દેવામાં આવી। એક ત્યાં એ મુદ્દો છે, 370 વાળો મુદ્દો તો ખૂબ જ ત્યાં આગળ પ્રવાહી મુદ્દો છે। એ સિવાય જમ્મુ કાશ્મીર અને વેલી આ બંનેના લોકો અને લદ્દાખમાં જે વાંગચુક એક આંદોલન કરી રહ્યા છે, એ ત્રણેય ડિવિઝનના મતદારોનો પોતપોતાનો જે છે એ સમસ્યાના મુદ્દા જુદા છે, એના આધાર ઉપર એટલે એક ચૂંટણીની અંદર 3 પ્રકારના મેન્ડેટ આવે એ રીતની જમ્મુ કાશ્મીરની ચૂંટણી છે। લદ્દાખના વિષયો જુદા છે, જમ્મુની અંદરના વિષય જુદા છે અને વેલી વિસ્તાર છે એના જુદા છે। બીજી વસ્તુ એ છે કે જે મુખ્ય 2 પાર્ટીઓ છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, આ બંને પોતાના બળે ત્યાં આગળ સરકાર બનાવી શકે એ સ્થિતિમાં નથી અને એટલા માટે કોણ કોની સાથે ચૂંટણી પછી બેસે છે। એટલે જમ્મુ કાશ્મીર માટે મને પૂછવામાં આવે તો મને એવું લાગે કે રાજ્યપાલના ટેકાથી ત્યાં સરકાર બનશે, એક્ઝિટ પોલ જે કહેતું હોય, પણ બહુ સભાનતાપૂર્વક કહું છું કે રાજ્યપાલની ભૂમિકા બહુ મહત્વપૂર્ણ બની રહેવાની છે જમ્મુ કાશ્મીરની અંદર, કારણ કે ક્લિયર મેન્ડેટ બંનેમાંથી એક પણ રાષ્ટ્રીય પક્ષને મળે એ ત્યાં આગળની સ્થિતિ નથી, કારણ કે દરેક જણ પૂરી સીટો ત્યાં લડતા નથી। એવા પાર્ટનર્સ છે કે જે દાખલા તરીકે એનસીપી અત્યારે કોંગ્રેસ પાસે છે, તો એક વખતે ભારતીય જનતા પાર્ટી પાસે પણ રહી ચૂકેલી છે। પીડીપી આ બધાથી છેડો ફાડીને અલગ ચૂંટણી લડે છે, પણ પીડીપીએ ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું ને એના કારણે એનો વોટર્સ જે છે એ એનાથી નારાજ છે અને એનો લાભ એ નેશનલ કોન્ફરન્સ કેટલો લઈ જાય છે। પીડીપીનો વોટ શેર ટ્રાન્સફર જો નેશનલ કોન્ફરન્સમાં થાય છે તો કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું જે ગ્રુપ છે એને ત્યાં આગળ ફાયદો થશે। ભારતીય જનતા પાર્ટીએ એવું કર્યું છે કે જુદા જુદા લોકલ નેતાઓ છે એમની સાથે પડદા પાછળના ગઠબંધનો કરેલા છે, કેટલાક અપક્ષ ઉમેદવારને ઉભે રાખ્યા છે, કારણ કે કાશ્મીર વેલીની અંદર એમનો બહુ સ્ટેક છે નહીં અને એટલા માટે એન્જિનિયરને જે રીતે જેલમાંથી છોડવામાં આવ્યા, એની જામીન લંબાવવામાં આવી, ગુલામ નબી આઝાદનો પડદા પાછળ ઉપયોગ ત્યાં આગળ કર્યો છે, એટલે એ મિશ્ર રાજનીતિ જમ્મુ કાશ્મીરમાં છે। એટલે ક્લિયર મેન્ડેટ એ કોઈ એક પક્ષને ના મળે, બન્યા પછી કઈ રીતની ગઠજોડ થાય છે એના ઉપર જમ્મુ કાશ્મીરનું ભવિષ્ય છે નક્કી છે। પણ બિલકુલ રેફરલ પોઈન્ટ જે આપણે કહીએ છીએ કે 370 પછી અને 35 પછી પહેલી ચૂંટણી થાય છે, એમાં ત્યાંના લોકો કેવી રીતે એને વિચારી રહ્યા છે એ જનાદેશ છે
એ આ ચૂંટણીમાં ચોક્કસ ખબર પડશે. બિલકુલથી અશ્વિનભાઈ, હવે એ સવાલ કરવો છે કે આપના નેતા એવું કહી રહ્યા છે, એટલે કે ભાજપના નેતા એવું કહી રહ્યા છે કે આર્ટિકલ 370 હટાવ્યા બાદ એક નવું જ જમ્મુ કાશ્મીર છે તે જોવા મળી રહ્યું છે. અનેક મુદ્દાઓ પરથી જે નજર છે તે હટીને હવે 370 પર આવી છે અને લોકો અત્યારે હાલ સારો એવો પ્રતિભાવ પણ આપી રહ્યા છે તેવું ભાજપ નેતાઓનું જ કહેવું છે. શું લાગી રહ્યું છે, આ વખતે આ બધી બાબતો અસર કરશે ખરા આ ઇલેક્શનને લઈને? આ ઇલેક્શનમાં એ જ મુદ્દો અસર કરવાનો છે. છેક બારામુલ્લાથી લઈને ઉધમપુર અને દૂર દરાજ જે વિસ્તારોમાં આતંકવાદી ઘટનાઓ વધારે થતી હતી તે જિલ્લાઓના પણ રિપોર્ટ જે આવ્યા છે, તે સીટોના રિપોર્ટ આવ્યા છે, તેમાં સ્પષ્ટ પ્રમાણે 370ની કલમ હટવાથી જે ફાયદો થયો છે એના માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈનું ખૂબ મોટા પાયે ત્યાં એક સપોર્ટ અને સન્માન મળ્યું છે, સન્માન થયું છે. તેમણે કહ્યું કે એમણે 3 વિસ્તારની જે અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિઓ પ્રમાણે એના મુદ્દા અલગ અલગ છે. જમ્મુના મુદ્દા થોડા અલગ છે, વેલીના મુદ્દા થોડા અલગ છે, લદ્દાખના થોડા અલગ છે, પણ એક ઉભરીને આવેલો એક મુદ્દો જે છે કે પહાડી વિસ્તારમાં હવે જયારે 370 હતી છે ત્યારે एसटी मिलेगा और हमको अमित भाई शाह जी ने वादा किया है कि हमें एसटी में मिलाया जाएगा. એટલે કે બહુ મોટો એક એવો વર્ગ છે કે જે પહાડી વિસ્તારમાં છે અને વનવાસીનું આદિવાસીનું જે એસટીનું સ્ટેટસ મળવાનું છે એના કારણે ખુશ છે અને તેઓ આના આધારે પોતાની એક નવી જીવન થવાનું છે એના આશાવાદી છે. એના કારણે ત્યાં ખૂબ મોટા પાયે વોટિંગ પેટર્ન બદલાશે. કોઈ પણ જગ્યાએથી આજે પથ્થરબાજીની વાત કરીએ, પેલેટ બુલેટમાં જે લોકોએ પ્રમોશન કર્યા હતા, આ બધી જ જગ્યામાં ખુલ્લેઆમ લોકોએ કહ્યું કે ફારૂક અબ્દુલ્લાએ પણ આ રીતે અમારો ઉપયોગ કર્યો છે અને પ્રો પાકિસ્તાની કાર્યવાહી કરી છે, પીડીપીએ પણ કરી છે અને એટલા માટે ત્યાં અપક્ષો જે છે એ પણ તાકાત કરી રહ્યા છે. ઓવરઓલ ભારતીય જનતા પાર્ટીની 370ની હટાવવાથી અને 35 હટવાના કારણે જે સુખાકારીનું વાતાવરણ બન્યું છે, ટુરિઝમ માટે બધાને ખૂબ મોટો આશાવાદ ઉભો થયો છે, વિકાસ જોઈ શકે છે, આ બધી સરકારની યોજનાઓનો લાભ મળ્યો છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીને ત્યાં સમર્થન મળશે અને મારું સ્પષ્ટ કહેવું છે કે 3 ઝોનમાંથી ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવશે અને સરકાર બનાવશે. ઓકે, હવે હેમાંગભાઈ, હવે ભાજપ નેતાઓનું માનવું છે કે આર્ટિકલ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીર છે તે બદલાયું છે, આતંકવાદ છે, ભ્રષ્ટાચાર છે તે ખતમ કરી દેવામાં આવ્યો છે અને લોકોમાં એ પ્રકારનો વિશ્વાસ છે તે બનાવવામાં આવ્યો છે અને લોકો ભાજપની તરફેણમાં મત કરશે એવી ક્યાંક વાતો થઈ રહી છે. આપના મતે શું લાગી રહ્યું છે? એક્ઝિટ પોલ જે પ્રકારે સામે આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે કે કોઈ પરિવર્તન? જો સૌપ્રથમ તો કોંગ્રેસ પક્ષ છે એ આવા પ્રકારના એક્ઝિટ પોલ જે છે એ અત્યારના જે પ્રમાણે પૂર્વ નિયોજિત કાવતરા સ્વરૂપે હોય છે, અમે આવા એક્ઝિટ પોલ જે છે કે આવા પ્રકારના પોલને કોઈ પણ પ્રકારની માન્યતા આપતા નથી. આ બહુ સ્પષ્ટ છે અને એનું કારણ આપણે જોઈ લીધું કે ભૂતકાળમાં 400થી વધારે સીટો, 400+ સીટોનો એક્ઝિટ પોલ, કેટલાકે 450 સીટો કહી દીધી હતી અને પરિસ્થિતિ જ્યારે બહાર આવી અને સાચું રિઝલ્ટ આવ્યું ત્યારે શું હાલત થઈ આપણે બધાએ જોઈ છે. એક્ઝિટ પોલની અંદર એક્ઝિટ પોલ આવ્યા પછી ગૃહમંત્રી અમિતભાઈ શાહ એમ કે શેર બજારમાં નાણાં રોકી લેજો, તમે માલામાલ થઈ જશો અને સરકાર બનવાની છે અને તે દિવસે શેર બજાર કકડભૂસ થઈ ગયું અને 2-3 લાખ કરોડ શેર બજારમાં રોકેલા નાણાં છે એનું નુકસાન થયું. એટલે કોંગ્રેસ ફરીથી એકવાર કહું, આવા કોઈ પણ પ્રકારના જે આવે, હજી આપણી જોડે આવ્યા નથી, પરંતુ જે આવે એ એક્ઝિટ પોલમાં વિશ્વાસ નથી કરતી, પરંતુ એ વસ્તુ બહુ ફાઇનલ છે, એમાં કોઈ જાતનો મીનમેક નથી કે અત્યારે બંને રાજ્યની અંદર, હરિયાણા જેની અંદર આજે ઇલેક્શન કમ્પ્લીટ થયું અને જમ્મુ કાશ્મીર, બંનેની અંદર કોંગ્રેસ અને એના સાથી પક્ષો ઇન્ડિયા ગઠબંધન, અમે હરિયાણામાં પણ અમે નાના પક્ષોને પણ અમે આપેલી છે, અમે લેફ્ટને પણ એક ટિકિટ આપેલી છે, સીપીઆઈને પણ. અમારું ગઠબંધન, અમે ધર્મ નિભાવીએ છીએ. બંને જગ્યાએ અમારી સરકાર જે છે એ પૂર્ણ બહુમતીથી બની રહી છે અને એનું કારણ જે છે એ ભારતીય જનતા પાર્ટીના જે શાસન છે એની નિષ્ફળતા છે.
આ મોંઘવારી હોય, દરેક રાજ્યના પોતપોતાના પ્રશ્નો છે. જમ્મુ કાશ્મીરની અંદર પંડિતોનો પ્રશ્ન છે એ જ નથી ઉકેલી શક્યા તમે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ટેકાવાળી વીપી સિંહની સરકાર હતી ત્યારે જમ્મુ કાશ્મીરની અંદર જમ્મુ કાશ્મીરના પંડિતોનું પલાયન થયું હતું. લડાખનો પ્રશ્ન નથી ઉકેલી શક્યા તમે. લડાખથી ત્યાંથી વાંગચુકજી આવતા હોય ને એને તમે દિલ્હીમાં ખાલી 100-125 માણસ ચાલતા આવતા હોય એની તમે ધરપકડ કરી લો. વેલીની વાત કરીએ તો કહેતા હતા કે ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે, લોકો અહીંયા ઇન્વેસ્ટરો આવશે અને અહીંયા જમીનો વેચાઈ જશે, જમીનો ખરીદવાની આવશે. આ બધા માત્ર ને માત્ર સપના છે. અમે હરિયાણાની અંદર પણ પૂર્ણ બહુમતીથી સરકાર બનાવીએ છીએ. એક્ઝિટ પોલની અમારે જરૂર જ નથી. અને જમ્મુ કાશ્મીરમાં પણ અમારી અને ગઠબંધનની સરકાર પૂર્ણ બહુમતીથી બની રહી છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. ઓકે, એટલે કે હવે એ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે હરિયાણામાં પણ સારું એવું મતદાન છે તે થયું છે. હરિયાણા એ ચૂંટણી માટે મહત્વપૂર્ણ આ વખતે માનવામાં આવી રહ્યું છે, કારણ કે ખેડૂત આંદોલનનું એપી સેન્ટર હરિયાણા રહ્યું છે. આ તમામ બાબતો પર ચર્ચા કરીશું. રોકાઈશું. વેલકમ બેક. તો જે પ્રકારે ચર્ચાનો દોર આપણે યથાવત રાખીશું. રાજેશભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે એટલે સીધો જ હું આપને પ્રશ્ન કરવા માંગીશ. હરિયાણાની ચૂંટણી અનેક મુદ્દે ખૂબ જ મહત્વની છે, કારણ કે એવું કહી શકાય કે ખેડૂત આંદોલનનું એપી સેન્ટર છે એ હરિયાણા જ હતું ને અહીંયા જે પ્રકારનો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. ભાજપની છેલ્લા 10 વર્ષથી હરિયાણામાં સરકાર છે, પરંતુ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કારણ કે આ રાજ્ય ભાજપ માટે જીતવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે અને જો નરેન્દ્ર મોદીની છાપ છે તે જાળવી રાખવી હોય તો પછી હરિયાણા ભાજપ માટે જીતવું તે ખૂબ જ મહત્વ બની રહેશે. પરંતુ આપણે જે પ્રકારે અત્યારે એક્ઝિટ પોલ જોઈ રહ્યા છે, પરિવર્તનનો પવન ક્યાંક ફૂંકાઈ શકે ખરા? હા, એટલે હરિયાણાની અંદર પરિસ્થિતિ એવી છે કે હરિયાણાનું રિઝલ્ટ જે છે અને આફ્ટર શોક ભારતીય રાજનીતિની અંદર બહુ તમને જોવા મળશે, કારણ કે હિન્દી ભાષી બેલ્ટની અંદરથી ભારતીય જનતા પાર્ટી પાસે એક રાજ્ય જતું રહે તો એનું જે રિફ્લેક્શન છે આવનારી મહારાષ્ટ્રની ચૂંટણી ઉપર પણ પડી શકે. અને હરિયાણા જે છે અત્યારે પહેલવાન, કિસાન અને જવાન આ 3 મુદ્દા ઉપર આખી ચૂંટણી ત્યાં લડાઈ છે અને એની અંદર ડ્રગ્સ, ડ્રંકી આ બધા જ વિષયો ચર્ચાયા છે. સૌથી મોટું ફેક્ટર એ છે કે 30% મતદાર જે છે 18 થી તે 35 વર્ષની આસપાસના છે, એટલે બહુ મોટો યુવા મતદાર છે એ આની અંદર ચૂંટણીની અંદર વોટ આપવા જઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરની જેમ હરિયાણા પણ 3 ડિવિઝનમાં છે. એક સાઉથ હરિયાણા છે, એક જીટી બેલ્ટ વાળો છે અને એક જાટલેન્ડ છે. જાટલેન્ડની અંદર કોંગ્રેસ જે છે એ મજબૂત રહી છે હંમેશા. ગઈ વખતે એમની જે 30 સીટ છે એમાંથી 21 સીટ આ જાટલેન્ડમાંથી આવી હતી. એ જ રીતે સાઉથ હરિયાણા જે છે અને જીટી રોડનો જે બેલ્ટ છે એની અંદર ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ મજબૂત હતી. પણ બીજેપીનો ઉદય હરિયાણાની અંદર 2014 પછી થયો. એ પહેલા એ કોઈ પણ સાથી પક્ષની સાથે એ રહેતી હતી અને ચૂંટણી લડતી હતી. આ વખતના લોકસભાના ચૂંટણીના પરિણામની અંદર પણ 5-5 બેલેન્સ થયું છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે મેન્ડેટ વહેંચાયો છે, જે 14 અને 19માં જે પરિસ્થિતિ એ નહોતી. એટલે આ બધા સેન્ટિમેન્ટલ મુદ્દા છે. એની સાથે સાથે એગ્રેસિવ પ્રચાર ત્યાં આગળ કોંગ્રેસે પણ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. એટલે ઇમોશનલ મુદ્દા ચાલે છે. અગ્નિવીર નો જે મુદ્દો ઉભો કરેલો છે, કિસાનોનું જે આંદોલન હતું અને એમએસપી નો એક મુદ્દો છે એ છે. એની સાથે સાથે જે વિનેશ ફોગાટને મેદાનમાં ઉતારીને પહેલવાનોનું જે આંદોલન હતું એને પણ એક રીતે કનેક્ટ કરવાની કોશિશ કરી છે. એટલે હરિયાણા જે છે, જમ્મુ કાશ્મીરની અંદર કન્ફ્યુઝન છે, પણ હરિયાણાની અંદર અત્યારે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર એજમાં છે. બિલકુલ. અશ્વિનભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, આપને 1 મિનિટ આપીશ. આ વખતે હરિયાણાની આ વખતની ચૂંટણીમાં જાતિનો મુદ્દો પણ ક્યાંક હાવી જોવા મળી રહ્યો છે, શું કહેશો? શૈલજા, એ કોંગ્રેસ માટે દલિત વોટરને તોડવા વાળું મહત્વનું ફેક્ટર બનવાનું છે, કારણ કે કોંગ્રેસે તેમનો છે કર્યો છે. સુરજવાલ જે છે તેમને પણ નારાજગી છે. સાથે સાથે ઇન્ડિગો એની જે એલાયન્સ છે એના સાથી પાર્ટીઓ અને સાથી પક્ષોને તેમણે સાથે નથી રાખ્યા. આપની વાત કરીએ કે બાકીના બધા લોકોને, તો એ સામે આવ્યા છે અને વોટ કપાવાના છે. હરિયાણામાં અત્યારે જે મતદાન આપણે જોઈ રહ્યા છે 60%, 65%થી ઉપર, એના કારણે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ જીત હરિયાણામાં છે. અને કાશ્મીરમાં આપણે વાત કરીએ એમ સૌથી મોટી પાર્ટી બનવાની છે. એટલે બંને સ્ટેટની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ
ખીલશે અને સરકાર બનશે. બિલકુલ થી હેમાંગભાઈ શું કહેશો? કારણ કે જે પ્રકારે અત્યારે એક્ઝિટ પોલના આંકડા આપ તો કહી જ રહ્યા છો કે એક્ઝિટ પોલમાં કોંગ્રેસ નથી માનતી, પરંતુ અહીંયા હરિયાણામાં તો કુલ 90 પૈકી 65માંથી વધુ બેઠકો છે, તેના પર કોંગ્રેસ અને ભાજપનો સીધો જ મુકાબલો જોવા મળી રહ્યો છે. શું કહેશો, આ વખતે કોઈ પરિવર્તનનું પવન ફૂંકાશે? જુઓ, સૌથી પહેલા તો આપના દર્શક મિત્રોને જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ, અશ્વિનભાઈ મારા વડીલ છે, મિત્ર છે, અને એમણે પોતાની કઈ વાત ના કરી, પણ કોંગ્રેસની ગઠબંધન નથી થયું એના લીધે, કોંગ્રેસે આપને ટિકિટ નથી આપી એના લીધે, એટલે કે વોટ વેચાવાના છે એના લીધે, કોંગ્રેસની શૈલેજાના લીધે, તમે તો શૈલેજાજીને ત્યાં આમંત્રણ આપી દીધું નડ્ડા સાહેબે કે મારે ત્યાં આવો, અને શૈલેજા કુમારીએ તો સીધું સ્ટેજ ઉપર જઈને કીધું કે મારા પિતા પણ કોંગ્રેસમાં હતા અને હું પણ મરીશ ત્યારે મારી જોડે તિરંગો લાદેલો હશે. એનેથી વધારે બધા માસ્ટર સ્ટ્રોક કે છે ને, તો આને માસ્ટર સ્ટ્રોક કહેવાય. અશોક તંવર કોંગ્રેસના દલિત પ્રમુખ હતા હરિયાણાના, એ ભાજપમાં જોડાયા હતા. 1 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરતા હતા અને 2 વાગે કોંગ્રેસમાં જોડાઈ ગયા. એટલે શૈલેજાજી તો કોંગ્રેસમાં હતા જ, એમાં અશોક તંવરજી ફરીથી આવ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને આ તારીખ, જે 8મી તારીખે રિઝલ્ટ આવવાનું છે, ત્યાં સુધી મોદીજીએ હજી સુધી સપના જોવા ઉપર જીએસટી નથી નાખ્યો, એટલે સપના જોવાની છૂટ છે. બાકી ભારતીય જનતા પાર્ટી એ હરિયાણામાંથી અને કાશ્મીરમાંથી નેસ્તો નાબૂદ થઈ જવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ. રાજેશભાઈ, છેલ્લો પ્રશ્ન હું આપને કરવા માંગુ છું. જે પ્રકારે હરિયાણામાં આ પ્રકારના પરિણામો છે તે આપણે અત્યારે એક્ઝિટ પોલના માધ્યમથી જોઈ રહ્યા છીએ, સારું એવું આ વખતે મતદાન પણ થયું છે. શું લાગી રહ્યું છે આ વખતે? કારણ કે 90 જે બેઠકો છે તેમાંથી 65 જેટલી બેઠકો ઉપર કોંગ્રેસ અને ભાજપનો સીધો જ મુકાબલો છે તે થઈ રહ્યો છે. એટલે લાગી રહ્યું છે આ વખતે ખેડૂત આંદોલન છે કે પછી જાતિનો જે મુદ્દો છે, આ તમામ મુદ્દાઓ અસરકારક સાબિત થઈ શકે? બિલકુલ અસરકારક થાય. અને જેમ અશ્વિનભાઈએ કીધું એમ ભારતીય જનતા પાર્ટીએ જાટ વર્સિસ ઓલનું એક સોશિયલ એન્જિનિયરિંગ કરવાની ત્યાં આગળ કોશિશ કરી છે. પણ મેં કીધું કે ભારત દેશની જે મતદાર છે એની અંદર ભાવનાત્મક મુદ્દાઓ વધારે અસર કરતા હોય છે. 3 વાગ્યા સુધીમાં 50% કરતા વધારે મતદાન થઈ જવું એ ક્યાંક ને ક્યાંક 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સીની સામેનો રોષ પણ દર્શાવી રહ્યો હતો. એની સાથે સાથે આ જે મુદ્દાઓ હતા, જે યુવાનોને લગતો મોટો પ્રશ્ન હતો અગ્નિવીર યોજનાનો, પછી ડંકીવાળો એક પ્રશ્ન જે છે ઇમોશનલ કાર્ડ જે રાહુલ ગાંધીએ ચાલ્યા અને જે અમેરિકા ગયા હતા એ ઘટના સાથેના પરિવાર સાથે મુલાકાત કરી, અને કિસાનોનો મુદ્દો તો શાશ્વત છે. આજે પણ શંભુ બોર્ડર ઉપર કિસાનો ત્યાં આગળ બેઠેલા છે. એટલે ભારતીય જનતા પાર્ટી એનું સાઉથ હરિયાણા છે એને સાચવી લે છે કે એની અંદર કોંગ્રેસ કેટલો પગપેસારો કરે છે, કાં તો કોંગ્રેસની જે જાટલેન્ડ છે અને જાટ વર્સિસ ઓલ ક્રમમાં ભારતીય જનતા પાર્ટી કેટલી સફળ થાય છે એના ઉપર સીટોનો આંકડો છે. પણ જે રીતે ચૂંટણી શરૂ થઈ અને એક માહોલ બન્યો હતો, એક જે નેરેટિવ ઉભું થઈ ગયું હતું સરકારને, અને ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી પણ છેલ્લા સમયે બદલેલા હતા, નાયબસિંહ સૈની ના વિસ્તારની અંદર પણ લોકોનો આક્રોશ હતો. એ જોતા મોટાભાગના લોકોનું અને રાજકીય પંડિતોનું જે વિશ્લેષણ છે એ પ્રમાણે કોંગ્રેસ જે છે એ કોઈ મોટી ભૂલો ના થઈ ગઈ હોય તો કોંગ્રેસ છે ભારતીય જનતા પાર્ટી કરતા આગળ દેખાતી હતી. પછી તો મતપેટીમાંથી જે નીકળે પણ ત્યાંની જે ચૂંટણી છે એ કોંગ્રેસ માટે ફાયદાકારક રહેશે એવું અત્યારે લાગી રહ્યું છે. બિલકુલ, ચોક્કસથી અશ્વિનભાઈ, હેમાંગભાઈ, રાજેશભાઈ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ તો હવે આ પરિણામો પર સૌ કોઈની નજર રહેશે, કારણ કે હવે મતદારોનો મિજાજ શું કહેશે અને આખરે કોને ખુરશી પર બેસાડે છે તે હવે પરિણામના દિવસે જ ખબર પડશે. રજા આપશો. નમસ્કાર.